આગળ વાત કરીએ વિશ્વ બાળ મજૂરી વિરુદ્ધ દિવસને લઈ અને ગાંધીનગરમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। વિશ્વ બાળ મજૂરી વિરુદ્ધ દિવસને લઈ અને આ સેમિનાર શ્રમ કૌશલ્ય વિકાસ મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું। બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર ખાસ ઉપસ્થિત રહ્યા। 6 રાજ્યોના અધિકારીઓ પણ આ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા। રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના અધિકારીઓ ઉપસ્થિત, उत्तर प्रदेश, बिहार और ओडिशाના અધિકારીઓ પણ ઉપસ્થિત। 2 દિવસીય વર્કશોપમાં બાળ મજૂરી નિવારણ અંગે ચર્ચાઓ, બાળકોને મજૂરી છોડાવવી અને સંભાળ કરવી જરૂરી હોવાની કુંવરજી બાવળિયાએ આ અવસરે વાત કરી। બાળકોના શિક્ષણ, સ્વાસ્થ્યની પણ ચિંતા થવી જોઈએ, કુંવરજી બાવળિયાએ કરી વાત। જેમાં નિયમિત દરોડા પાડીને બચાવ કામગીરી કરીને કાયદાકીય કાર્યવાહી કરીને પુનર્વસનની પ્રક્રિયામાં નોંધપાત્ર પ્રગતિ પણ આ ક્ષેત્રમાં કરી છે। ખાસ કરીને અન્ય રાજ્યોમાંથી સ્થળાંતર કરીને આવેલા બાળકોને ઓળખી તેમનું રેસ્ક્યુ, પુનર્વસન, શિક્ષણ સાથે પુનઃ જોડાણ કરવા માટેના સતત પ્રયાસો પણ આ વિભાગ તરફથી થઈ રહ્યા છે। અમારો સ્પષ્ટ સંકલ્પ છે કે માત્ર કાયદાના અમલીકરણથી નહીં, પરંતુ શિક્ષણ, સામાજિક સુરક્ષા, જનજાગૃતિ, રાજ્યો વચ્ચેના સુમેળભર્યા ખાસ કરીને સંકલન થાય અને બાળ મજૂરીને સંપૂર્ણપણે બાળ મજૂરી નાબૂદ થાય એવો પણ પ્રયાસ વિભાગ તરફથી થઈ રહ્યો છે, રાજ્ય સરકાર તરફથી થઈ રહ્યો છે। પરિણામે રાજ્યમાં નિયમિત દરોડા પાડીને બચાવ કામગીરી કરીને કાયદાકીય કાર્યવાહી કરીને પુનર્વસનની પ્રક્રિયામાં નોંધપાત્ર પ્રગતિ પણ આ ક્ષેત્રમાં કરી છે। ખાસ કરીને અન્ય રાજ્યોમાંથી સ્થળાંતર કરીને આવેલા બાળકોને ઓળખી તેમનું રેસ્ક્યુ, પુનર્વસન, શિક્ષણ સાથે પુનઃ જોડાણ કરવા માટેના સતત પ્રયાસો પણ આ વિભાગ તરફથી થઈ રહ્યા છે। અમારો સ્પષ્ટ સંકલ્પ છે કે માત્ર કાયદાના અમલીકરણથી નહીં, પરંતુ શિક્ષણ, સામાજિક સુરક્ષા, જનજાગૃતિ, રાજ્યો વચ્ચેના સુમેળભર્યા ખાસ કરીને સંકલન થાય અને બાળ મજૂરીને સંપૂર્ણપણે બાળ મજૂરી નાબૂદ થાય એવો પણ પ્રયાસ વિભાગ તરફથી થઈ રહ્યો છે, રાજ્ય સરકાર તરફથી થઈ રહ્યો છે।